નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી આપણે ફેંકી બનાવવાના છે અને તે પણ આપણે ઘઉંના રોટલીની બનાવવાના છે। તો તેની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ ફેંકી। તો પહેલાં આપણે કઢાઈ મૂકી દઈશું અને એની અંદર 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે। તેલ ગરમ થાય આપણે લસણ અંદર ઉમેરી લઈશું। આદુ છે ઝીણું કટ કરેલું એ પણ અંદર ઉમેરી લઈશું। આપણે એને જરા થોડીક લાલ પડતું થવા દઈશું। તો એની અંદર આપણે ડુંગળી છે 2 લાંબી કટ કરેલી છે, એ પણ આપણે એને થોડીક થવા દેવાની છે। અને સાથે સાથે આપણે એના અંદર કેપ્સિકમ મરચાં છે કટ કરેલું એક જ છે, એ પણ આવી રીતે આપણે કટ કરીને આવી રીતે ઉમેરવાનું છે અને હલાવી લઈશું બરાબર આપણે। અને કોબીજ લીધી છે, એ આપણે પા ભાગ જેટલી લીધી છે આપણે, અને આ રીતે લાંબી કટ કરવાની છે ઝીણી। મીઠું લઈ લઈશું થોડુંક પ્રમાણસર અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। બટાકા લીધેલા છે બાફેલા, એ પણ આ રીતે લાંબી સાઈઝના આપણે કટ કરેલા છે અને એ પણ આપણે હલાવી લઈશું બરાબર। અને એની અંદર હળદર લઈ લઈશું આપણે થોડીક અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું। અને એની અંદર આપણે લાલ મરચું લઈ લઈશું આપણે થોડુંક, તો આપણે 2 ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું છે અને આપણે બધું મિક્સ કરીને આપણે હલાવી લઈશું। અને હવે આપણે નીચે ઉતારી લઈશું ઠંડુ કરવા માટે। અને હવે આપણે આ રોટલી છે એ રોટલી લઈ લઈશું અને આપણે ઘઉંના લોટની રોટલી લીધેલી છે, આપણે મેદાની નથી લીધેલી આપણે, જેથી આપણા છોકરાઓ પણ સરસ રીતે ખાઈ શકશે અને આપણે ઘરનું જ બની જશે। બટર લઈ લઈશું અને આપણે બટર લઈ લઈશું આપણે થોડું, અને એની ઉપર આપણે બટર જો ના હોય તો તમે ઘરનું બરાબર આ રીતે હલાવી લઈશું, એમાં પણ કશો વાંધો આવશે નહીં, એકદમ સરસ રીતે થશે। અને ઉપર પણ આપણે બટર લગાવી લઈશું। આવી રીતે બધું આપણે એને મિક્સ કરીને આ રીતે હલાવી લઈશું અને સારી રીતે એને શેકાવા દઈશું થોડીક, આવી રીતે કમ્પ્લીટ રીતે બરાબર એને થવા દેવાની છે થોડીક। અને આપણે આ ઘઉંના લોટની બનાવવાની છે રોટલી, એટલે આપણે છોકરાઓ જેટલી ખાવી હોય એટલી ખાઈ પણ શકશે। અને એની અંદર આપણે થોડુંક સોસ લગાવી લઈશું, ખાવામાં પણ ટેસ્ટી લાગશે। અને અંદર આપણે 1 ચમચી જેટલું સોસ લગાવી ઉમેરી લઈશું। તો સોસ આવી રીતે બરાબર એને લગાવી લેવાનું છે રોટલી પર। અને એની અંદર હવે આપણે 1 ચમચી જેટલું માયોનીઝ લીધું છે, એ પણ અંદર ઉમેરી લઈશું। એ પણ આપણે થોડુંક 1 ચમચી જેટલું લઈ લઈશું આવી રીતે। તો એની અંદર આપણે બનાવ્યું છે બધું રેડી કરી બનાવવાનું છે, આપણે અંદર ઉમેરી લઈશું। આવી રીતે શાક આપણે અંદર કમ્પ્લીટ રીતે ભરી લેવાનું છે અને એની અંદર આપણે થોડું ચીઝ અંદર ઉમેરી લઈશું। તો કમ્પ્લીટ રીતે આપણે થોડુંક અંદર ઉમેરી લઈશું, તમને વધારે ભાવે તો તમે ઉમેરી શકો છો, પણ મેં આની અંદર અત્યારે માપનું થોડુંક નાખું છું। અને આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે એને વાળી લઈશું। તમે જોઈ પણ શકો છો પાછળથી એકદમ કડક અને સરસ થઈ ગઈ છે। અને હવે આપણે એને કાઢી લઈશું। તેવી રીતે આપણે બધી કમ્પ્લીટ કરી લેવાની છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।